ફેમિલી કેમ છો બધા મજામાં પણ મજામાં છું બધાને હર હર મહાદેવ ને ના બ્લોગમાં બધાનું સ્વાગત છે તો ફેમિલી તમને તો બધાને ખબર જ છે કે ગઈ રાતે આપણું જાગરણ હતું અને હજી સુધી આપણે ઊંઘ્યા છીએ નહીં તો ઊંઘ આવે ફેમિલી ને આમાં તો જો સાહેબ તો 2-3 કલાક હોઈ ગયા હતા શું 2 વાગ્યા સુધી તો જાગતો હતો પછી 4 વાગે પાછો જગાડ્યો કઈ એક આધો કલાક ઊંઘ્યો ખાલી ફેમિલી રાતે બ્લોગ બનાવો તો પણ બધા વાતે વળી ગયા અમારા બાજુ કાકી ને બધા એટલે પછી હું વાતો કરવા જતી રહી એટલે કોઈ બ્લોગ બન્યો નહીં ને થોડો જે આગળનો બને તો 11 વાગ્યા સુધીનો આપણે બ્લોગ બનાવીએ તો ને પછી માતાજીને 5 વાગે વિસર્જન કરવા જઈએ માતાજીને પણ ફેમિલી એક વાતનું બહુ દુઃખ રહી ગયું હતું કે માતાજીનું વિસર્જન એ રીતનું થતું હતું ને તો મનથી એમ થઈ ગયું કે કોઈ દિવસ એમ કે હવે તો મારું વ્રત લેવાનું પણ નથી પણ સારું કરજો માતાજી પણ 10 વર્ષ તો મારે પૂરા થઈ જાય એટલે ઉજવી લીધું પણ એક વાતનું એટલું દુઃખ થઈ ગયું કે નાની મૂર્તિ લાવી હોત ને તો એમ થાત કે પાણીમાં થોડું ઘરે વિસર્જન કરીને તુલસીમાં પાણી વેરી દો ઈ કન ફેમિલી એટલું માતાજીનું અપમાન થતું હતું ને તે આજ બહુ દુઃખ થઈ ગયું ને હજી સુધી પસ્તાવો થાય કે સારું નાની મૂર્તિ લાવી હોત ને તો સારું હતું એમ શું કેવું વિરાટ મને કહેતા હતા કે મને તો ખબર હતી મને તો બધું ખબર હું કીધું જાણકારી હો આવડી મૂર્તિ હતી મુગલા લઈ લે આટલી તો એક લોટો પાણી હશે ને તોય વિસર્જન થઈ જાય પણ કે ના આપણે માતાજી મોટા જ લેવા પડે એટલે જેમ કે મોટા માતાજી લાવીએ ને એટલે ફટ કદાચ માતાજી પૂછે કે આ મોટો લાવ્યો અને પેલું વરદાન નેનું લાવ્યો એને ક્રોપ એવું ના હોય તમારે મનની શ્રદ્ધા હોવી જોઈએ મેં કીધું મુક આવડી મૂર્તિ હતી મુક આપણે લઈ લે એક ખાલી લોટામાં જ વિસર્જન થઈ જાય અને કોઈ જાતનું અપમાન ના થાય પણ એને કે મોટી કે ભાઈ મોટીમાં આવું થયું ફેમિલી ને મારા પાટણમાં એવું છે ને કે જો પેલી નદી હતી આપણે કુંવરકામાની ત્યાં પણ પાણી નહોતું અને જે કેનાલ હતી ત્યાં પણ પાણી નહોતું એટલે બધા હે ને જે નારિયેલ ને એ બધું તો કે એ બધું જે તો નાખી દીધું હતું કચરાને જમ જો ને આખો ઢગલો કર્યો તો જેનો પેલું હોળકી માતાનું ચમ પેલું એ કર્યું હોય એ રીતનો ઢગલો કર્યો તો ન માતાજીને કોણ નેનો એવો કુંડ બનાવ્યો હતો ને એમાં બધા માણસો ફરતા હતા ને માતાજી પગમાં પેલું થતા હતા એટલે આ તો બધું જોઈને એમ થાય કે આ તો મને ખાવાનું નહીં ભાવે કે ઊંઘે નહીં આવે એવું થાય કારણ કે આટલા 10 દિવસથી આપણે માતાજીની એટલી ભાવ ભરી એમ કે માતાજીનું આટલા દિવસ આરતી ઉતારીને માતાજીના પાઠ પૂજન કર્યા ને પછી 10મા દિવસે આવીતા આ તો જીવ જ નતો ચાલતો કે માતાજીને પણ આટલામાં જો એવું કોઈ નજીક કોઈ એવું હતું નહીં તળાવ પણ આપણે વિસર્જન કરવા જઈ શકીએ એવું કોઈ તળાવ પણ નહોતું એટલે મજબૂરીમાં માતાજીને હ ને મેક્યા એવું થયું ને આ 2 જણા દોત કાઢે હે માર વાત ઉપર મને બધી ખબર હતી મેં તને બધું કીધું પણ તમે કદી માનતા નહીં મારું મેન કારણ તમે દુખી થવાનું મેન કારણ આ વિશુ સાચી વાત ખોટી વાત સાચી વાત મને વિરાટે કીધું તું કે તું ને એની મૂર્તિ લઈ લે પણ હું કહું ના મારે તો મોટા માતાજી લેવા હા તો મોટા માતાજી લઈને મોટું ફળ આલે તો આજ ફળ મળી ગયું મોટું વિશ્વાબેન થોડા બીમાર જેવા હે એટલે લઈને આયા ધોકો ચમક્યો કે 3-4 ભૂંડી વીણી વાળા ફેમિલી હા પેલું ઝાડખા રે ને જે આકરીએ બધું ઉગી ગયું તા કણ હન ભૂંડરાણીમાં પાછા ને વિરાટ ને બોલાયા ને તે વિરાટ ઉગે હું આગળ ના તો તે કોણ માર ખાવા આગળ થાય ને કશું ધોકો બોકો આલતી નહીં એમને આગળ કરે તમે મુકો બહાદુરી બતાવતા હો હન તે પેલું થાય ને ખોટી બહાદુરી એમને જે બુઠ્ઠી તલવાર લઈને લડવા જ મેલે કોઈ હાથમાં કોઈ આલ્યું નહીં ને એમને કે આગળ થો શું આગળ થાય તું ધોકો આલે તો આગળ થવું તો ફેમિલી ચાલો આપણે કપડાં સુકવવા આવ્યા તો ફટાફટ હવે કપડાં સૂકવી દઈએ ને પછી બપોરે જોઈએ બપોરે ટાઈમ મળશે થોડી વાર આરામ કરશું કારણ કે ઊંઘ વગર તો કોઈ જ નહીં મને તો એવું લાગે કે ઊંઘીએ ના ને તો શરીર અડધું બીમાર થઈ જાય એવું છે તો ફેમિલી અત્યારના વાગી ગયા છે કેટલા 3:30 વાગે ફેમિલી આપણે બપોરે સૂઈ ગયા હતા ને એ ઊંઘ આવી હે ને કે જિંદગીમાં કે કોઈ દિવસ ઊંઘ જ ના આવી ને એ ઊંઘ આવી હાથ તો એવો આખો બળે હજી સુધી કે 3 કલાક ફીટ ઊંઘ લીધી ને તો એવો આખો બળે કારણ કે રાતે ઊંઘ આવે ને એવી જોઈ ઊંઘ જ ના આવે કારણ કે છોકરા બધા ઘરે હોય એટલે હલો કરતા હોય કલબલ ચાલુ હોય ને અહીંયા જો બધા લેસન કરવા બેસી ગયા હે કોલું એમાં નવ્યા બેન જો ભણવા બેસી ગયા અચ્છા વિરાટ નહીં શાંતિ છે શું શાંતિ તમે તો 3 કલાક ઊંઘ્યા અમે જો ઊંઘ્યો નહીં તે કોને ના પાડી તમને નોકરી ચાલુ હમણાં બાજુ ફટકો તો ઓર્ડર આખ્યાડું ફેમિલી વિરાટ ને એમની નોકરી ચાલુ છે એટલે વિરાટ બેઠા હે ને આપણે જઈએ ને વિરાટ હંગાત
આજે એનો ઉપવાસ છૂટે ને એટલે પહેલા આપણે ફેવરેટ છે પકોડી. તો આપણે એનો ઉપવાસ આજે છૂટ્યો ને તો આપણે પકોડી ખાવા જવાના. કારણ કે હવાના એકલા મગ ખાધા બીજું કોઈ ખાતું કે નહીં એટલે પકોડી ખાશું ને જેવું હે તમારે બધાને ડોક્ટરે ના પાડી કે કશું ખાવાનું જ નહીં. બધાને તબિયત બગડી છે બધાને છોકરાને એટલે પકોડી ખાવાની હે નહીં તમે ભલે દીદી ના આવ્યો પણ તાર નહીં ખાવાનું. તો ફેમિલી પકોડી ખાઈ લીધી બહુ મસ્ત પકોડી હતી આપણે ખાઈને આવ્યા. ને હવે જઈએ હે વિરાટનો મોબાઈલ લેવાનો હોય જૂનો હમો કરાવવા લે તો એ લેવા જઈએ છીએ. એ વિશ્વાન ભણવા માટે થઈને હમો કરાય છે વિરાટ જેવો. તો ફેમિલી કે જો મારા પાટણ અમારા પાટણમાં એકલા જવા પડે નાસ્તા છે બીજી પણ જવા જ ના પડે. તો ફેમિલી અત્યારના વાગી ગયા છે 8 ને વિશ્વાને થોડું તબિયત સારી નથી તે પપ્પા ફટાફટ દવાખાને લઈ ગયા કારણ કે કાલ દવા લાવી હતી પણ અત્યારે સારું નતું તો દવાખાને જાય. ને અમારે જો નવિયા બેન સુઈ ગયા હે એક નાટક કરે ખબર નહીં. હા ને અહીંયા જો અમારા ફૂલુભાઈ ગાડી ચલાવે. અત્યારે ગાડી ચલાવાય તો ફેમિલી ચલો આપણે ખાઈ પી લીધું અને કાલનો ઉજાગરો હે બપોરે બધું થા પડે નતો એટલે આપણે આજનો બ્લોગ કોક આવડે તો તમને મારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો અને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ બાય બાય.